ગુજરાત મોડેલની તર્જ પર વિકાસના દાવાઓ થઈ રહ્યા છે, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે આઝાદીના 8 દાયકા થવા આવ્યા છતાં અનેક વિસ્તાર પાયાની સુવિધા માટે વલખા મારતા જોવા મળે છે. તો ચિંતાજનક દ્રશ્યો અરવલ્લીના શામળાજીના કાદલિયા ગામેથી સામે આવી રહ્યા છે. આઝાદીના આટલા વર્ષો બાદ પણ ગામમાં જવા અને આવવા માટે પાકો રસ્તો પણ નથી બન્યો. ગામની બહાર નીકળવા માટે પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. ખાસ તો શાળા કે કોલેજમાં જતા સંતાનોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. રસ્તાના અભાવે 108 પણ ગામમાં પહોંચી શકતી નથી. સ્થાનિકોનો આરોપ છે કે આ મામલે તેઓ અનેક વખત રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ જવાબમાં તેમને આજ દિન સુધી ખોટા વાયદાઓ સિવાય બીજું કશું જ નથી મળ્યું. રોષે ભરાયેલા ગ્રામજનોએ આ જ મામલે કલેક્ટર કચેરીએ ભેગા થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપતા સત્વરે રસ્તાના નિર્માણની માંગ કરી હતી. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ વખતે તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ બાળકોના શિક્ષણનો જ બહિષ્કાર કરશે. જો કે હવે ગામને રસ્તો નહીં મળે તો 16 ફેબ્રુઆરીથી આંગણવાડીથી લઈને કોલેજના બાળકો પણ અભ્યાસ માટે નહીં મોકલવામાં આવે. રસ્તા તૂટી ગયા છે એટલે છોકરા કઈ રીતના અમારે મોકલવા? 108 પણ આવી જાય છે પણ રસ્તાઓ જ નથી સાહેબ. કઈ રીતના અમારે આવે? બીમાર થાય, ઘરડા માણસ હોય તો કેવી રીતના લઈને જવાના રોડ ઉપર? એટલે અમારે રોડની માંગણી કરવી છે. અમે માંગણી કરીને થાકી ગયા છે પણ કોઈ સાંભળતા જ નથી. આજે આપું કાલે આપું કરીને અમને ગુમાવી દે છે. એટલી અરજી બધી જગ્યાએ આપી છે પણ અમારી માંગણી આજ સુધી કોઈ પૂરી કરવામાં આવી નથી. અમે રજૂઆતો કરીને થાકી ગયા છે. અમારી હવે એટલી જ માંગણી છે કે રસ્તો અમને કરી આપવામાં આવે. અમે છોકરાઓને સ્કૂલમાં હવે મોકલવા તૈયાર નથી.